હેલો વિદ્યાર્થી મિત્રો, YouTube ચેનલમાં આપનું સ્વાગત છે। હવે લાસ્ટ ટાઈમ આપણે જે કુલમનો નિયમ ભણી ગયા છીએ એના રિલેટેડ આપણે કેટલાક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જોઈએ। તો ઉદાહરણ આપણે 1.5 તો ઉદાહરણ 1.5 માં શું કહે છે તો કે બે વિદ્યુતભારિત ગોળાઓ આપે છે। એક ગોળાને આપણે A કહી દઈએ અને બીજો ગોળો આપણો B। આપણને આકૃતિ દર્શાવેલી છે જ। તો કે ગોળા A પર કંઈક ચાર્જ આપણને આપવામાં આવે છે તો કે વિદ્યુતભારિત છે એટલે કંઈક આવી રીતના ચાર્જ આપ્યો છે। હવે એ ગોળાને હું Q1 નામ આપું અને એનો ચાર્જ આપણે Q ડેશ કહી દઉં, સોરી Q કહી દઈએ આને। અને આની ઉપર કંઈક વિદ્યુતભારિત છે આ પણ ગોળો B, જેને આપણે Q2 નામ આપી દઈએ અને આને આપણે Q કહે છે તો આને આપણે Q ડેશ કહી દઈએ। બંને વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર આપેલું છે। 10 સેન્ટીમીટરના ડિસ્ટન્સ પર બે ગોળાઓ મૂકેલા છે। બંને ગોળાઓ શું છે તો વિદ્યુતભારિત। એકને ચાર્જ આપણે Q1 Q કહ્યા, બીજાને Q2 Q ડેશ કહ્યા। ત્યારબાદ આકૃતિ B માં એવું કહે છે કે આ બંને A અને B શું હતા તો કે વિદ્યુતભારિત હતા। આ બંને ગોળાઓ વિદ્યુતભારિત હતા અને જ્યારે C અને D શું છે તો કે વિદ્યુતભાર રહિત, એટલે કે વિદ્યુતભાર છે નહીં। આ ચાર્જિંગ વાળા છે અને આ ચાર્જ વાળા નથી, એટલે કે ચાર્જિંગ વાળા નથી। હવે કહેવા એવું માંગે છે કે ગોળા A ના સંપર્કમાં વિદ્યુતભાર રહિત ગોળો C એના સંપર્કમાં લાવવામાં આવે છે। આ ગોળો A હોય અને એના સંપર્કમાં ગોળો આપણે C લાવીએ છીએ। આ વિદ્યુતભારિત છે, આ વિદ્યુતભારિત નથી। તો સંપર્કમાં લાવતા ફોર એક્ઝામ્પલ આની અંદર 4 પ્રોટોન છે, જો સંપર્કમાં લઈએ તો બંનેમાં શું થઈ જશે તો કે આમાંથી 50% પ્રોટોન ઘટી જશે, એટલે કે આ ધન આયન યા 50%, એટલે બે એમાં રહેશે અને બે બીજા શેમાં આવશે C માં આવશે। હવે B માં પણ એવું થશે। આમાં કેટલા પ્રોટોન છે તો કે 2 છે, તો કે એક અહીં રહેશે અને એક આપણો D માં આવશે। આપણું અંતર એના એ ખાલી A ના જોડે શું લાયા તો વિદ્યુતભાર રહિત C નો ગોળો લાયા, B ના સંપર્કમાં વિદ્યુતભાર રહિત D નો ગોળો સંપર્કમાં લાયા। બંનેમાં ચાર્જ અલગ અલગ થઈ ગયા। તો સૌપ્રથમ લખીએ કે કુલમનો નિયમ અને કુલમના નિયમના અનુસાર, કુલમનો નિયમ અનુસાર હવે આપણું સૂત્ર શું છે તો કે F K Q1 Q2 R²। હવે સમીકરણ ક્યાં લાગુ પડશે તો કે આના પ્રમાણે। તો હું એવું લખું આકૃતિ A અને B માટે। કારણ કે આવું કેમ લખ્યું તો જ્યારે સંપર્કમાં લાવીએ છીએ તો Q1 કેટલા થઈ જશે તો કે હાફ થઈ જાય, એટલે કે Q/2। Q1 કેટલા થઈ ગયા Q/2। Q2 માં શું થશે તો સેમ વસ્તુ, આમાં જેટલા પ્રોટોન હતા ધન વિદ્યુતભારિત કેટલો ગયો અડધો D માં જતો રહ્યો, તો Q2 Q'/2। શું થશે Q'/2। તો આપણે એવું લખીએ કે હું F' લઈ લઉં, F' હવે આ આપણા K। ચલો એના પહેલા આપણે આકૃતિ એક C પણ જોઈ લઈએ। હવે એવું કહે છે કે વિદ્યુતભાર રહિત ગોળાને સંપર્ક દૂર કરતા આ જે અંતર, હવે આ અંતરનો હું શું કહું તો કે R કહી દઉં। હવે અંતર શું કહે છે અડધું કરી નાખો, એટલે કે R/2 કરી નાખો, 5 સેન્ટીમીટર થશે। R કેટલા આપ્યા 10 સેન્ટીમીટર, તો R/2 કેટલા થશે 5 સેન્ટીમીટર। અને આના પરનો વિદ્યુતભાર કેટલો હશે તો કે 2 છે, તો કે એ આ 2 પ્રોટોન। આમાં કેટલા છે 1 છે, તો કે 1 પ્રોટોન। તો લખીએ આમાં Q1 કેટલા રહેવાના તો કે Q/2 અને Q2 કેટલા રહેવાના Q'/2। હવે આકૃતિ C મુજબ આપણે લખીએ કે Q1 ની કિંમત કેટલી થઈ ગઈ તો Q/2, Q2 ની કિંમત કેટલી થઈ ગઈ તો કે Q'/2। હવે અંતરની વાત આવે તો અંતર આપણું કેટલું થશે તો કે R/2। તો R લખું R/2²। હવે મિત્રો આ આકૃતિ C ની વાત કરી રહ્યા છીએ। આકૃતિ C મુજબ
એટલે કે આમાં જે ઇક્વેશન હતું એમાં આમાં જે એની વેલ્યુ હતી તે આપણે ઇક્વેશન ની અંદર એડ કરીએ. તો જોઈએ હવે આ આપણે k ના k q/2 આવાન લખીએ તો કે q * q ડેશ 2 દુના 4 તો કે આ 4 થઈ ગયા. હવે પ્લસ નહીં મલ્ટીપ્લાય આ શું છે r/2 તો એવું લખાય કે ભાઈ એ r/2 નો સ્ક્વેર છે તો કે r²/4 થાય. હવે આ 4 છેદનો છેદ બને તો ઉપર લઈ જાઉં, છેદનો છેદ તો ક્યાં જશે અંશમાં, આ ક્યાં જાય અંશમાં, 4 કેન્સલ તો રહ્યું શું કે q * q ડેશ અને બાય કેટલા રહ્યા તો કે r². તો f ડેશ = k q ડેશ upon r². તો આ કોની વેલ્યુ થઈ ગઈ તો કે એ જ વસ્તુ આપણી f હતી. જો આને k1 q1 કહી દઉં આને q2 કહી દઉં તો આપણે f થઈ ગયા. એટલે કે આનો મીનિંગ એવો બને જ્યારે તમારા વિદ્યુતભારિત બે ગોળા હતા બંને વચ્ચેનું અંતર આપણું r હતું, બરાબર છે. પરંતુ જ્યારે કોઈ બીજો વિદ્યુતભાર રહિત ગોળો એના સંપર્કમાં લાવવામાં આવે છે અને ત્યારબાદ એને છૂટો કરવામાં આવે. પહેલા શું હતા સેપરેટ હતા વિદ્યુતભાર રહિત ગોળા શું કર્યા તો કે બંને ગોળાના સંપર્કમાં લાયા, ત્યારબાદ શું કર્યા વિદ્યુતભાર રહિત કર્યા, પરંતુ તેમનું અંતર જે r હતું એ કેવું કર્યું અડધું કરી નાખ્યું. એટલે કે જે પહેલા જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ, કારણ કે ચાર્જ આપણો કેવો થઈ ગયો તો અડધો થઈ જાય છે. ચાર્જ q હતો તો q/2 થઈ ગયા અને અંતર કેટલું હતું r તો અંતર કેટલું થઈ ગયું r/2. તો આ ઉદાહરણ આપણું 1.5 હતું કે બંને બળો પછી કેવા રહે છે તો કે સરખા જ રહે છે. મિત્રો હવે આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલો જોઈએ. તો જોઈએ શું કહે છે કે 2 × 10⁻7 કુલમ અને 3 × 10⁻7 કુલમ વિદ્યુતભાર ધરાવતા, તો આપણે એવું કહીએ q1 કેટલા આપેલા છે તો 2 × 10⁻7 કુલમ અને q2 કેટલા આપેલા છે તો 3 × 10⁻7 કુલમ. હવે વિદ્યુતભારિત ધરાવતા અને હવે એકબીજાથી કેટલા તો કે હવામાં એકબીજાથી 30 સેન્ટીમીટર ના અંતરે મૂકેલા છે. તો લખીએ અંતર r બરાબર 30 સેન્ટીમીટર. જો મારે એને મીટરમાં કન્વર્ટ કરવું તો કેટલો થાય તો કે 30 ગુણ્યા 10⁻2 મીટર, અથવા એવું લખી શકું કે 0.3 મીટર. 30 ગુણ્યા 10⁻2 મીટર અથવા તો 0.3 મીટર થશે. હવે બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે તો મતલબ શું થયો F શોધવાનો. હવે k ની કિંમત શું થાય તો કે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. હવે મિત્રો આપણે જનરલી આ એપ્રોક્સિમેટ વેલ્યુ એટલે કે 9 × 10⁹ લઈએ છીએ. દરેક જગ્યાએ 8 × 9 એટલે કે 8.987 10⁹ એટલે કે 8.987 × 10⁹ નો વેલ્યુ યુઝ નહીં કરતા. આપણી સરળતા ખાતર આપણે ગણતરી સરળતા બને એના માટે આપણે 9 × 10⁹ નો ઉપયોગ કરીએ છીએ. તો લખીએ સૂત્ર F = શું થશે તો કે વેલ્યુ આપણે ફોર્મ્યુલા k q1 q2 r². લખીએ કિંમત k ની કિંમત કેટલી 9 × 10⁹. ચલો q1 ની કિંમત તો 2 × 10⁻7, q2 ની કિંમત 3 × 10⁻7 ભાગ્યા r ની કિંમત કેટલી છે તો કે 0.3 નો શું છે સ્ક્વેર, તો અહીંયા સ્ક્વેર. તો કે 3 દુ 6 9 6 54 એટલે 9 દુ 18 18 તરી 54 તો કે 54 થઈ ગયા ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે તો આ -7 આ -7 એટલે કે -14, પણ આ કેટલા છે +9 તો -14 +9 -14 +9 એટલે કેટલા રહ્યા -13.
5 રહ્યા ભાગ્યા 3 તરી 9. હવે ડાયરેક્ટ એવું લખું, કદાચ જો આમાં ભૂલ પડે તો આપણે સરળતા ખાતર 30 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત કરવી તો બી થઈ જાય, બરાબર છે. તો 900 સીધા થઈ જશે. અને પેલું ફાવે તો આપણે એવું લખીએ કે 0.3 લખશો તો કેટલા થશે, તો કે 0.009 થઈ જશે, બરાબર. તો અથવા તો લખીએ તો આ રીતે જે અનુકૂળતા આવે, તો કે 9 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે, તો કે 10 ની માઈનસ 2 ઘાત થઈ જશે. 10 ની કેટલી ઘાત થશે, તો કે માઈનસ 2 ઘાત થશે. તો 9 છક 54, તો કે એ 6 ગુણ્યા 10 ની આ -5 અને આ +2 તો કેટલા થયા, 6 ગુણ્યા 10 ની -3 ઘાત અને એટલા ન્યૂટન આપણું બળ લાગુ પડી છે. તો આપણે શું શોધ્યું, બળ 6 ગુણ્યા 10 ની -3 ઘાત ન્યૂટન. હવે જવાબ શેમાં આવ્યો, પ્લસમાં. તો પ્લસ આવે તો અપાકર્ષણનું બળ ઉદ્ભવે. સ્વાધ્યાય 1.2 નો દાખલો જોઈએ. હવે 0.4 માઇક્રોકુલમ Q1 ની કિંમત કેટલી આવી, 0.4 માઇક્રોકુલમ એટલે માઇક્રો એટલે કે 10 ની -6 ઘાત કુલમ. એવી રીતના વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા 0.8 માઇક્રોકુલમ. તો Q2 -0.8 માઇક્રોકુલમ. તો શું થશે, -0.8 ક્રોસ 10⁻⁶ કુલમ. વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. બળ કેટલું આપ્યું છે, ફોર્સ આપણો 0.2 ન્યૂટન. તો અહીં લખીએ F = 0.2 ન્યૂટન. 0.2 ન્યૂટન. હવે આપણને શું કહ્યું છે, એની અંદર તો કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે, તો અંતર આપણું r શોધવાનું થયું. અને બીજાની અંદર બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે, તો બળ આપણે શોધવાનું થઈ ગયું. તો લખીએ આપણે એની અંદર કે આપણી સૂત્ર શું છે, F = K Q1 Q2 r². મારે શોધવું શું છે, તો કે r. તો લખું therefore r² શું થઈ જાય, તો કે K Q1 Q2 F થઈ જશે. અહીંયા કિંમત લખીએ આપણે તો કિંમત કેટલી થશે, K ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત હમણાં કહ્યું એ પ્રમાણે. Q1 ની કિંમત તો કેટલી છે, તો Q1 ની કિંમત 0.4 માનાંકમાં 0.4 10⁻⁶ કુલમ ક્રોસ Q2 ની કિંમત તો કે -0.8 ક્રોસ 10⁻⁶ કુલમ and divide by 0.2 નો સ્ક્વેર. તો મિત્રો આનો જવાબ 14.4 ગુણ્યા 10 ની -3 ઘાત આવે છે. તો એક પોઈન્ટ ખસેડીએ તો કે 144 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ, -4 ઘાત મીટરમાં. તો મિત્રો આપણે એવું કહી શકીએ, આ કોની વેલ્યુ છે, r². તો r તો કોનો વર્ગ, આ 144 છે તો કે 12 ગુણ્યા 12 તો એનો વર્ગ થશે કોનો, તો કે 12 નો ગુણ્યા આ કેટલા થશે, તો કે 10 ની -2 ઘાત મીટરમાં. તો કે આટલું ડિસ્ટન્સ હશે. આ પ્લસ છે તો મતલબ શું બતાવશે, અપાકર્ષણ. હવે અહીંયા શું કીધું, બીજા ગોળા પર પ્રથમ ગોળાના કારણે અથવા તો લીધે લાગતું બળ કેટલું હશે, તો એક બળ કેટલું છે 0.4 માઇક્રોકુલમ, બીજું -0.8 માઇક્રોકુલમ. તો એક પોઝિટિવ ને એક નેગેટિવ, તો કેવું હશે, તો બળ તો આપણું એના જ રહેશે 0.2 ન્યૂટનમાં, પણ એ કેવું આવશે માઇનસમાં. અને જો માઇનસ જવાબ આવે તો કેવું આવે, તો કે આકર્ષણ પ્રકારનું બળ કહેવાય. તો આ હતું આપણું સ્વાધ્યાય 1.2 નો દાખલો. મિત્રો આપણે સ્વાધ્યાય 1.3 નો દાખલો જોઈએ. આપણું ગુણોત્તર અહીંયા આપ્યું છે Ke²/G_mp×me. તો સ્થિત વિદ્યુત બળ Fe ગુરુત્વાકર્ષણ બળ Fg, આ એનો ગુણોત્તર છે. એટલે કે Ke²/G
mp into me. હવે આ ગુણોત્તર પરિમાણ રહિત છે એવું સાબિત કરવાનું છે. બીજું, ભૌતિક અચળાંકો ધરાવતા આ ગુણોત્તરનું મૂલ્ય આપણે શોધવાનું છે. એટલે કે ગુણોત્તરનું મૂલ્ય આપણે શોધવાનું અને શું સૂચવે છે એની વાત કરવાની. તો કે આ પહેલા તો પરિમાણ રહિત છે એની વાત કરીએ આપણે. તો એનું પારિમાણિક સૂત્ર આપણે શોધીએ કે એવું પરિમાણ રહિત છે એવું સાબિત કરીએ. તો સૌપ્રથમ આપણે k નું પારિમાણિક સૂત્ર કેટલું થાય તો લખીએ f = k q² upon r² કહેવાય. મારે શોધવું શું છે k. તો k = શું થઈ જશે તો fr² upon q² થશે. આ fr² upon q². હવે f શું થાય તો કે ma. m શું બતાવે દળ એટલે કે કિલોગ્રામમાં અને a પ્રવેગ તો કે મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે કિલોગ્રામ એટલે લખીએ આપણે m1. આ મીટરમાં છે તો કે l1 અને s આપડા t-2. તો f કેટલા થઈ ગયા તો કે f ની વેલ્યુ આપણી થઈ. તો લખીએ m1 l1 t-2. આ અંતર r બતાવે છે તો આપણે લખીએ l2 ડિવાઇડ બાય આ q2 થઈ જશે. તો k આપણને શું થશે m1 l કેટલા 1 અને 2 2 ને 1 3. હવે t કેટલા થશે તો કે -2 અને q કેટલા થઈ જશે તો ઉપર આવશે તો કે q -2 થશે. તો આપણું q નું પારિમાણિક સૂત્ર તો એ લખીએ k કેટલા થયા તો કે m1 l3 t-2 અને q-2. હવે e છે તો e કેટલા થશે e એટલે કે q1 q2 કહેવાય તો e² એટલે કે q2 લખી દઉં upon આ g છે તો g શોધીએ આ રીતે. તો કે સેમ વસ્તુ આપણે f શું કહેવાય તો g mp me upon r². તો કે g શું થઈ જાય તો કે f r² upon mp me. તો લખીએ f કેટલા થાય આ ફોર્સ આપણે m કેટલા મળ્યા તો કે m1 l1 t-2. આ f ની કિંમત r કેટલા થશે તો કે r² છે તો l2 લખીએ. હવે mp ને me તો કે શું બતાવે દળ. તો દળ માટે આપણે ડાયરેક્ટ હું અહીંયા m2 લખી દઉં. તો આ શું બની ગયું g ની કિંમત તો g કેટલા થઈ જશે તો કે આ m1 હતા અને આ m2 છે તો ઉપર જશે 2 તો -2 તો કેટલા થઈ જશે -1. તો લખીએ m -1 l2 આપણે 1 ને 2 3. t ની કેટલી કિંમત થશે તો કે t ની -2 થશે. તો કે આ g નું મૂલ્ય મળી ગયું આપણને. હવે આપણને લખીએ g નું કિંમત કેટલી આવી m -1 l3 અને t-2 અને mp me એટલે કે માસ આપડા કેટલા છે 2 તો m2 લખી દઉં ડાયરેક્ટ. હવે જોઈએ તો કે આ m1 છે તો m1 આ l કેટલા છે તો કે l3 છે ઉપરની જ ખાલી વાત કરીએ t-2 અને q તો q કેટલા થશે આ -2 અને આ +2 તો કે 0 upon આ m કેટલા થશે તો કે -1 + 2 તો +1 થઈ જશે l3 અને t-2. તો ચલો કેટલા થશે આ m1 છે અને આ +1 ઉપર જાય તો -1 l માં વાત કરીએ આ +3 આ l3 ઉપર જાય તો -3 આ t આ કેટલા છે -2 અને આ -2 ઉપર જાય તો +2 અને q કેટલા છે 0. તો જોઈએ હવે આ 1 1 તો m કેટલા થઈ ગયા 0 આ +3 -3 l કેટલા થઈ ગયા 0 t -2 +2 કેટલા થઈ ગયા 0 અને q આપડા 0 હતા. તો મતલબ આ ગુણોત્તર શું થઈ ગયો પરિમાણ રહિત છે એટલે કે fe/fg શું થઈ ગયો પરિમાણ રહિત થઈ ગયો. હવે મિત્રો
આનું આપણને બીજું વાત શું કહી છે, ભૌતિક અચળાંકો ધરાવતા આ ગુણોત્તરનું મૂલ્ય શોધવાનું. તો એના મૂલ્યની એના ગુણોત્તરની વાત કરીએ તો ગુણોત્તર આપણું ke² g mp me. હવે એનું મૂલ્ય શોધીએ. k ની કિંમત કેટલી છે તો કે 9 × 10⁹ ગુણ્યા e એટલે આપણો કુલમ કહેવાય. તો ચાર્જ આપણો કેટલો અથવા તો ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોન કેટલા તો કે 1.6 × 10⁻⁹ અને સ્ક્વેર છે તો સ્ક્વેર કરી દો. g ની કિંમત કેટલી થઈ જાય તો કે g ની કિંમત આપણે 6.67 × 10⁻11 થશે. g ની કિંમત કેટલી થશે 6.67 × 10⁻11. mp છે તો કે mp નું મૂલ્ય કેટલું થાય, આ પ્રોટોન છે, પ્રોટોનનું દળ અને આ ઇલેક્ટ્રોનનું દળ. પ્રોટોનનું દળ લખો 9.1 × 10⁻31 અને ઇલેક્ટ્રોનનું દળ એટલે કે ઇલેક્ટ્રોનનું દળ તો કે 1.66 × 10⁻27. હવે આનો જવાબ 2.29 × 10⁻39 આવે છે. 2.29 × 10⁻39 આવે છે. હવે આપણે આગળ મિત્રો ભણી ગયા હતા કે Fe/Fg જ્યારે તો કે આ શું બતાવે છે કે ગુરુત્વાકર્ષણ કરતા બળ પ્રબળ બતાવે છે. શું બતાવે, ગુરુત્વાકર્ષણ બળ કરતા ખૂબ જ સ્થિત વિદ્યુત બળ કેવું હોય છે તો કે પ્રબળ હોય છે. તો આ મૂલ્ય આપણે જોયું અને એ ગુણોત્તર શું સૂચવે છે તો કે સ્થિત વિદ્યુત બળ શું હોય છે તો કે પ્રબળ હોય છે. તો આ સ્વાધ્યાય 1.3 આપણે જોયું. મિત્રો હવે આપણે સ્વાધ્યાય 1.6 નો દાખલો જોઈએ, જેમાં 4 બિંદુવત વિદ્યુત ભારો QA, QB, QC અને QD ની કિંમતો આપી છે. હવે 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર છે. તો કે આપણે એક ચોરસ લઈએ, એ આપણું એક ચોરસ. હવે આ ચોરસમાં આને A નામ આપીએ, જેનો વિદ્યુત ભાર QA આપણે 2 માઇક્રોકુલમ એટલે કે 2 માઇક્રોકુલમ. અહીંયા આપણે B લઈએ, જેનો વિદ્યુત ભાર QB બરાબર -5 માઇક્રોકુલમ. એવી રીતે અહીંયા શિરોબિંદુ તરીકે C અને એનો વિદ્યુત ભાર કેટલો આપેલો છે 2 માઇક્રોકુલમ. તો અહીંયા 2 માઇક્રોકુલમ. અને આ શિરોબિંદુ D જેનો વિદ્યુત ભાર QD કેટલો છે તો કે -5 માઇક્રોકુલમ. તો -5 માઇક્રોકુલમ. હવે એની બાજુ કેટલી છે તો કે બાજુનું અંતર 10 સેન્ટીમીટર. દરેકનું કેટલું થશે 10 સેન્ટીમીટર. હવે બીજું આગળ શું કહે છે, અનુક્રમે રહેલા ABCD ના શિરોબિંદુ અનુક્રમે રહેલા છે. ચોરસના કેન્દ્ર પર મૂકેલા એક માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવાનું છે. એટલે કે અહીંયા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર રહેલો છે જેનું બળ શોધવાનું છે. તો હવે આપણે લખીએ કહીએ, જ્યારે A શિરોબિંદુનું C શિરોબિંદુ પર એટલે કે આ વિદ્યુત ભાર QA નું આની પર બળ લાગશે, આની પર લાગશે. એટલે કે આ જ્યારે બળ લાગશે ત્યારે અહીંયાથી અહીંયા અને આ C નું અહીંયા હશે. એટલે કે બંનેના મૂલ્યો કેવા છે સરખા, પરંતુ કેવા વિરોધ દિશામાં બળ લગાડે છે. એવી રીતે B અને D માં થશે. તો આનું બળ આ રીતે અને આનું બળ આ રીતે. એટલે કે લખીએ FA સદિશ is equal to FA સદિશ plus F સદિશ FC સદિશ ટોટલ બળ લાગશે કેવું હશે 0. તો therefore એવું કહેવાય FA સદિશ FC પેલી બાજુ લઈ જાઓ તો is equal to -FC સદિશ. એવી રીતે FB સદિશ plus FD સદિશ is equal to 0. આ AC માટે અને આ BD માટે વાત કરી તો FB સદિશ -FD સદિશ is equal to FB સદિશ is equal to -FD સદિશ થશે. B સદિશને પેલી બાજુ. તો કુલ બળ આપણું કેટલું છે F સદિશ is equal to લખીએ FA સદિશ plus FB સદિશ plus FC સદિશ અને plus FD સદિશ.
એટલે કે બધા જ બળોનો આપણે સરવાળો કરીએ તો આપણું કુલ બળ તો F A સદિશ. હવે F A સદિશ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા હતા તો કે -FC, તો એ આ -FC સદિશ. FB સદિશ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે તો કે -FD સદિશ, આ -FD સદિશ પ્લસ FC સદિશ અને પ્લસ FD સદિશ. તો કે આ -FC અને પ્લસ FC એટલે કે કેન્સલ, એટલે કે 0 થઈ જશે. એવી રીતે આ -FD અને પ્લસ FD એટલે કે ટોટલી બળ કેવું લાગતું હશે તો કે 0, એટલે કે 0 પ્રકારનું બળ અહીંયા લાગતું હશે. જે આપણું ઉદાહરણ સ્વાધ્યાય 1.6. હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 1.4 જોઈએ. તો બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેના કુલમ્બનો નિયમ. એટલે કે બે વિદ્યુત ભારો છે, એટલે કે વિદ્યુત ભારો એટલે કે ચાર્જ આપણો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ એટલે કે સ્થિત વિદ્યુત બળ કહો તો કુલંબીય બળ, અને એના માટેનો આપણો કુલમ્બનો નિયમ. અને બે સ્થિર વિદ્યુત બિંદુવત દળો, બે સ્થિર બિંદુવત દળો એટલે કે બે માસ આપણને આપવામાં આવે છે વચ્ચેના, એટલે કે બંને દળ વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુત ભારો કે દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. એટલે કે અંતર આપણું r વ્યસ્ત એટલે કે 1/r અને વર્ગ છે તો 1/r² પર છે. તો ઇલેક્ટ્રોન એમાં નંબર 1 ઇલેક્ટ્રોન અને પ્રોટોન બેમાં બે બળો વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરવાની છે. તો વિદ્યુત બળ આપણે પહેલા શોધવાનું અને ગુરુત્વ બળની કિંમત શોધવાની, અને પછી શું કહે છે કે બંનેનો આપણે શું લેવાનું છે ગુણોત્તર. તો ગુણોત્તર લેવા માટે સૌપ્રથમ વિદ્યુત બળ આપણે શોધીએ. તો F કુલમ્બનો નિયમ શું કહે F K Q1 Q2/r². Q1 ને હું -e કહી દઉં એટલે કે ઇલેક્ટ્રોન, અને Q2 ને +e કહી દઉં એટલે પ્રોટોન થઈ જાય. તો એ વસ્તુ મૂકીએ કે -e+e/r². તો Fe કેટલા થશે તો કે -12 કાઢો -ke²/r². આ Fe ની વેલ્યુ. હવે ઋણ ચિહ્ન આપણને જે બતાવે છે એ શું દર્શાવે કે આકર્ષણ પ્રકારનું હશે બળ. તો કે આકર્ષણ પ્રકારનું બળ સૂચવે છે. હવે તે બંનેની વચ્ચે ગુરુત્વ બળ જે લાગે છે એ ગુરુત્વ બળ વિશે વાત કરીએ. તો Fg આપણી ફોર્મ્યુલા G_mp_me/r². તો કે સમીકરણ 1 અને સમીકરણ 2, એટલે સમીકરણ 1 માં આપણે Fe અને સમીકરણ 2 માં આપણે Fg, આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો કે માનાંકમાં Fe/Fg is equal to -ke²/r² અને upon Fg ની કિંમત -G_mp_me/r² એટલા માનાંકમાં. તો કે શું થશે અહીંયા r² ઉપર જશે, r² અને નીચે, તો બંને r² કેન્સલ થશે. હવે k ની વેલ્યુ મૂકો તો k ની કિંમત કેટલી 9 × 10⁹ e² ની કિંમત 1.6 × 10⁻19, g ની કિંમત 6.67 × 10⁻11 અને mp ની me. હવે અહીંયા આપણને કિંમત આપેલી છે કે ભાઈ આ mp ની કિંમત અને આ આપણી me ની કિંમત એડ કરતા ડાયરેક્ટ જવાબ જો લખીએ જે વસ્તુ આપણે આગળના દાખલામાં જોઈ ગયા છીએ તો કે 2.29 × 10⁻3 સ્વાધ્યાયનો 1.3 નો દાખલો હતો જેમાં આપણે કેલ્ક્યુલેટ કર્યું હતું કે 2.29 કેટલા 39 આપણો જવાબ થશે. હવે નંબર 2 માં શું કહ્યું હતું જે બંને બળો લાગે છે એમનો ગુણોત્તર લેવાનો. તો કે Fe/Fg is equal to મેં હમણાં કહ્યું પ્રમાણે r² શું થશે કેન્સલ. તો શું રહ્યું તો કે Fe એટલે કે ke² અને Fg એટલે કે G_mp_me. સોરી, હવે અહીંયા આપણે એવું કહ્યું હતું બે પ્રોટોન લઈએ છીએ. પહેલામાં શું હતું એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન, જ્યારે આની અંદર બે પ્રોટોનની વાત કરી છે તો એ આ બંને પ્રોટોન. તો બંને પ્રોટોન લખી એની કિંમત તો કે k ની કિંમત 9 × 10⁹, e ની કિંમત 1.6 × 10⁻19 સ્ક્વેર નો સ્ક્વેર અપોન આ g ની કિંમત 6.67 × 10⁻11 અને mp ની કિંમત આપણને ખબર છે 1.67 × 10⁻27 કિલોગ્રામ. હવે બંને છે તો સ્ક્વેર mp² થઈ જાય
આ mp સ્ક્વેર થાય તો સ્ક્વેર કર્યો આપણે તો જવાબ 1.25 ગુણ્યા 10 ની 36 ઘાત અથવા એવું કહેવાય 1.3 ગુણ્યા 10 ની 36 ઘાત થઈ જશે આ 1.25 કો અથવા તો 1.3 કો એપ્રોક્સિમેટ એટલે કે Fe greater than Fg એટલે કે Fe કેવું હશે વિદ્યુત બળ કેવું હશે ખૂબ જ પ્રબળ હશે કોના કરતા તો કે ગુરુત્વ બળ કરતા વિદ્યુત બળ ખૂબ જ પ્રબળ હશે હવે વિદ્યુત બળ એ ગુરુત્વ બળ કરતા કેવું હશે ખૂબ પ્રબળ નંબર બી માં જોઈએ તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ એટલે કે 10 ની -10 ઘાત મીટર દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધવાનો આ પ્રવેગ શોધવાનો કોનો ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો એટલે કે AE અને AP શોધવાના તો જોઈએ F k -in plus E તો -E એટલે આપણે ઇલેક્ટ્રોન અને +E એટલે પ્રોટોન અને upon r² કિંમત લખીએ k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત E ની કિંમત આવા બંને એક જ વેલ્યુ થવાની કારણ કે માનાંકમાં છે તો E² જ થવાના તો લખીએ 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત નો સ્ક્વેર હવે અહીં r એટલે કેટલા આપ્યા 1 એંગસ્ટ્રોમ એટલે કે 10 ની -10 ઘાત મીટરમાં તો સ્ક્વેર કરીએ શું થશે 10 ની -20 ઘાત થશે હવે એનો જવાબ 23.04 ગુણ્યા 10 ની -9 ઘાત ન્યૂટન એટલે કે એપ્રોક્સિમેટ આપણે એવું કહીએ 2.304 ક્રોસ 10⁻⁸ ન્યૂટન એટલે કે 2.304 ગુણ્યા 10 ની -8 ઘાત ન્યૂટન એક પોઈન્ટ આપણે ખસેડીએ છીએ હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે આપણે અહીંયા આપણે સૂત્રનો ઉપયોગ કરીશું F ma આપણે શોધવાનું શું કહ્યું છે પ્રવેગ તો કે પ્રવેગ એટલે કે આ આપણને એરિયું આ ઇલેક્ટ્રોન માટેની વાત કરીએ તો AE માટે શોધવો હોય તો શું થશે AE F/me તો F ની કિંમત આપણે હાલ શોધી 23.04 તો 2.304 ગુણ્યા 10 ની -8 ઘાત આ ઇલેક્ટ્રોન નું માસ બતાવે છે જે આપણને ખ્યાલ છે 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત અને અહીંયા આપણને આપેલું છે તો એનો ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો હશે 0.2529 ગુણ્યા 10 ની 23 ઘાત અથવા એવું કહેવાય 2.5 ગુણ્યા 10 ની 22 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ થયો હવે બીજું શું કહ્યું તો આ ઇલેક્ટ્રોનની વાત થઈ ગઈ સેમ એવી રીતના પ્રોટોનના પ્રવેગની વાત કરીએ F mp ap એટલે કે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર તો ap ap શોધવાના એટલે કે પ્રોટોનનો પ્રવેગ તો કે F mp થઈ જાય આ F mp F ની કિંમત 2.304 ગુણ્યા 10 ની -8 ઘાત અને mp ની કિંમત 1.67 ગુણ્યા 10 ની -27 કિલોગ્રામ આપણે એડ કરી એટલે એનો જવાબ 1.37 ગુણ્યા 10 ની 19 ઘાત અથવા એવું કહેવાય એપ્રોક્સિમેટ 1.4 ગુણ્યા 10 ની 19 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર તો મિત્રો આ આપણું ઉદાહરણ 1.4 હતું વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદાહરણ 1.6 જોઈએ તો એની રકમ જોઈએ L લંબાઈના સમબાજુ ત્રિકોણના તો કે L લંબાઈની આ આપણો સમબાજુ ત્રિકોણ એની લંબાઈ આપણી L ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુત ભારો આ Q1 શિરોબિંદુ પર આ B બિંદુ પર Q2 વિદ્યુત ભાર અને C શિરોબિંદુ પર Q3 વિદ્યુત ભાર દરેક Q વિદ્યુત ભાર બરાબર છે Q1 Q Q2 Q અને Q3 Q વિદ્યુત ભાર બરાબર થઈ ગયા હવે આકૃતિ મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા આ મધ્ય કેન્દ્ર ઉપર વિદ્યુત ભાર કેપિટલ Q પર લાગતું બળ કેટલું હશે એટલે અહીંયા આપણું કોઈ મધ્ય બળ છે આ મધ્ય કેન્દ્ર પર વિદ્યુત ભાર આપણને કેપિટલ Q આપ્યો છે એના પર કેટલું બળ લાગે છે તે આપણે શોધવાનું છે તો સમબાજુ ત્રિકોણની લંબાઈ તો કે AB બરાબર L BC બરાબર L અને CA બરાબર L થશે હવે શું કહીએ તો કે ત્રિકોણ ADC આ ત્રિકોણ એ BC રેખાખંડને લંબ છે
એટલે આ AD ને લંબ ક્યાં થશે BC થશે તો કે AD ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે આ AD ઇઝ ઇક્વલ ટુ તો કે AC cos 30 થઈ જશે આ AD ઇઝ ઇક્વલ ટુ AC cos કેવા થશે તો કે 30 થશે તો આ AC ની કિંમત આપણી કેટલી છે તો કે AC ની કિંમત આપણી L cos 30 એટલે કે √3/2 તો AD કેટલા થઈ ગયા √3/2 એટલા L જેને નંબર 1 આપી દઈએ હવે આ AO આ વચ્ચે જે મધ્ય કેન્દ્ર છે ઉગમ બિંદુ એટલે કે ઓરિજિન પોઈન્ટ એટલે કે આપણે O કહી દઈએ તો કે AO ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય તો કે 2/3 AD થાય એટલે કે AD ના 2/3 ગણા એટલે AO થાય એટલે લખીએ AO ઇઝ ઇક્વલ ટુ 2/3 ઇન્ટુ AD એટલે કે AD ના 2/3 ગણા એટલા AO થાય તો 2/3 ના 2/3 અને AD ની કિંમત આપણે હાલ સુધી √3/2 ઇન્ટુ L તો 2 2 કેન્સલ કરી નાખો અને આ 3 છે તો અહીંયા √3 થઈ જશે તો રહીશું L/√3 તો L/√3 AO માટે તો જેવું AO માટે મળ્યું છે એવું આપણને BO માટે પણ L/√3 કહેવાય અને સેમ CO માટે પણ L/√3 કહેવાય હવે બિંદુ A પર હવે આપણે એ વસ્તુ કહી હતી કે દરેક બિંદુઓ કેવા છે તો કે Q1 Q2 અને Q3 આ બધા જ આપણે Q બરાબર છે તો કે એ બિંદુ A પરના Q વિદ્યુતભાર બિંદુ A પરનો Q વિદ્યુતભારને કારણે કેપિટલ Q એટલે કે મધ્ય કેન્દ્ર ઉપર જે કેપિટલ Q વિદ્યુતભાર છે એના ઉપર જે બળ લાગે છે એ આપણે શોધીએ તો F1 સદિશ ઇઝ ઇક્વલ ટુ K કેપિટલ Q અને ઇન્ટુ આપણા સ્મોલ q અપોન AO એટલે અંતર આપણું AO નું છે તો AO સ્ક્વેર તો શું થશે AO સ્ક્વેર આ તો એમના એમ ઉપર ચાર્જ રહેશે હવે AO ની કિંમત કેટલી છે તો કે L/√3 તો કે L/√3 નો સ્ક્વેર તો આ સ્ક્વેર હવે આ કૌંસ છૂટો કરું તો શું થાય તો કે L સ્ક્વેર અને √3 નો સ્ક્વેર તો કે 3 થઈ જશે અને છેદનો શું છે છેદ તો આ ક્યાં જશે અંશમાં તો કે 3KQQ/L² એટલા AO કેપ તેવી જ રીતે આપણે F2 સદિશ હવે F2 સદિશ એટલે કે આ શિરોબિંદુ B પરથી વાત કરીએ છીએ તો કે એવું જ મળશે આપણને તો કે 3KQ/L² અહીંયા F1 માં AO કેપ હતા તો F2 માં શું થઈ જશે તો કે BO કેપ થઈ જશે અને એવી જ રીતે શિરોબિંદુ C પરથી આ ઉપર જે ફોર્સ લાગે છે તો એ શું થઈ જશે F3 સદિશ તો આ F3 સદિશ અથવા તો આપણે FC સદિશ કહી દઈએ તો કે FC સદિશ ઇઝ ઇક્વલ ટુ 3KQQ/L² ઇન્ટુ CO કેપ થશે એટલે કે આ જે છે એ CO કેપ કહેવાશે એટલે આ AO કેપ BO કેપ અને CO કેપ સંપર્ક પ્રણાલીનો સિદ્ધાંત આપણે ભણી ગયા એ મુજબ કે ભાઈ કેપિટલ Q પર હવે બધી બાજુથી અહીંયા મધ્ય કેન્દ્ર પર લાગતું બળ તો કેવું થાય તો કે બધા જ બળોના સરવાળા જેટલું થાય તો કે બધા બળોનો સરવાળો કરીએ F1 સદિશ F2 સદિશ ને F3 સદિશ પરિણામી બળ કેટલું મળે તો કે 0 મળે તો હું એવું તો અહીંયા લખી દી કે ભાઈ આ કેવું મળશે તો 0 તો F1 સદિશ F2 સદિશ F3 સદિશ અથવા તો એવું કહેવાય કે સમાંતર બાજુ ચતુષ્કોણના સદિશ સરવાળા જેટલું મળે છે સમાંતર બાજુ ચતુષ્કોણના સદિશ સરવાળા જેટલું મળે છે જેને આપણે સંપાતપણાનો સિદ્ધાંત કહીએ છીએ તો હવે બધાનો સરવાળો કરીએ F1 સદિશ F2 સદિશ ને F3 સદિશ તો મિત્રો આપણને ખબર છે 3KQQ/L² આ બધામાં જ આપણું કોમન છે તો કોમન કાઢ નાખો તો કૌંસમાં શું રહેશે AO AO કેપ BO કેપ અને CO કેપ આ AO કેપ એટલે શું કહેવાય તો કે એકમ સદિશ બતાવે છે શું કહે છે એકમ સદિશ તો AO કેપ BO કેપ CO કેપ એટલે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય એકમ સદિશ છે તો 0 થઈ જશે અને કેપિટલ Q પર પરિણામી બળ આપણને Q મળશે આ 0 થઈ જાય તો હું અહીંયા 0 લખું તો 0 ગુણ્યા બધું તો 0 થઈ જશે તો આ F સદિશ ઇઝ ઇક્વલ ટુ કેવા થઈ ગયા 0 થઈ ગયા એટલે કે પરિણામી જે બળ મળે છે એ કેવું થઈ જાય તો કે 0 થઈ જાય છે મિત્રો આપણે ઉદાહરણ 1.7 જોઈએ ઉદાહરણ 1.7 આકૃતિ મુજબ અહીં આપણને આકૃતિ આપેલી છે વિદ્યુતભાર Q Q અને -Q આ વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે
તો દરેક વિદ્યુતભાર કેટલું બળ લાગે છે તે આપણે શોધવાનું. હવે અહીંયા આપણે આ એક સમબાજુ ત્રિકોણ અને એની લંબાઈ આપણી કેટલી તો કે l, ત્રણેય બાજુની લંબાઈ l, એટલે આપણે કહીશું ભાઈ ત્રિકોણ A, આવા શિરોબિંદુ A, આ B અને આ શિરોબિંદુ C, આ આપણું A, આ B અને આ C. તો કે ત્રિકોણ AB માં ABC માં AB બરાબર BC બરાબર CA, આ બધાની લંબાઈ કેવી છે તો કે l. હવે આની ઉપરનો ચાર્જ q કીધો, આ B ઉપરનો ચાર્જ q અને C ઉપરનો ચાર્જ કેટલો કીધો છે તો કે -q. પણ આપણે માનાંકમાં લઈ લઈએ તો કે માનાંકમાં q1 માનાંકમાં q2 માનાંકમાં q3, એટલે બધાનો ચાર્જ કેવો થઈ ગયો q. હવે આ -q છે પણ માનાંકમાં લઈએ તો +q, તો આ ટોટલ q મળ્યો. તો અહીંયા આપણે +q લખવું હોય તો લખી શકીએ. તો કે બધાના ચાર્જ કેવા થઈ ગયા q. હવે શિરોબિંદુ A પરની વાત કરીએ તો આ વિદ્યુતભાર q1 પર અથવા તો F1 પર આ જે બળ લાગે છે એટલે કે q1 વિદ્યુતભાર q1 પર q2 ના કારણે લાગતું બળ, વિદ્યુતભાર q1 પર q2 ના કારણે લાગતું બળ તો F12. એવું અહીંયા વિદ્યુતભાર q1 પર વિદ્યુતભાર q3 પરથી લાગતું બળ એટલે q3 પરના કારણે લાગતું બળ તો કે F13. તો કે આનો સમાંતર બાજુ ચતુષ્કોણ જુઓ તો આ F1 થઈ જાય. તો આને F1 કહી દઈએ. આવું જે પોઝિશન છે એવું જ અહીં થશે. આ આપણું F2. બીજું અહીંયાથી જે આના કારણે જે બળ લાગે છે આની પર એટલે કે 1 નું 2 પર તો F21. સેમ વસ્તુ 2 નું એટલે કે આ જે બળ અહીંયા લાગે છે તો કે 2 3 F23. હવે આ બધા જ બળોને સેમ વસ્તુ આપણે અહીંયા લઈએ તો કે આ જે બળ લાગશે એટલે કે F31 અને અહીંયા F32 આવ્યું અને આ જે આ પરિણામી બળ આપણું F3 થશે. આ પરિણામી બળ F1 અને આનું પરિણામી બળ આપણું F2. તો કે લખીએ F12 F21 F23 F32 F13 F31 અથવા તો F12 F21 F23 અને F32 F13 અને F31. આ બધાના જ બળ કેટલા હશે F, અને F શું થાય kq² અહીંયા લંબાઈ છે l, લેન્થ આપણી l છે તો લખો l². હવે તો કે આ બધા બરાબર આપણે F લખ્યા. હવે આ કેટલાનો તો કે આ 60 નો ખૂણો એ માં શું થશે તો સમાંતર બાજુ ચતુષ્કોણનો અંદરની તરફ 60 નો ખૂણો પણ બહારની તરફ આ કેટલાનો બનશે 120 માં. હવે આ કેવો B માં અંદરની તરફ 60 નો પણ આ ટોટલ કેવો બનશે તો કે 120 નો. જોઈએ q1 પર પરિણામી બળ એટલે q1 પર જે પરિણામી બળ લાગે છે તો F1 સદિશ કયું છે તો કે F12 અને F13 સદિશ. તો F12 સદિશ F13 સદિશ. હવે આપણે આગળ સૂત્ર જોઈ ગયા પ્રમાણે √f² + 2f * f cos 120 નો થઈ ગયો. આ એંગલ કેટલાનો થયો 120. તો 120 * કેટલા થશે આ BC કેપ. તો 120 ની કિંમત આપણે અહીં મૂકીએ તો -1/2 થશે અને આયા 2f² તો આ 2f², આ 2f², આ 2f², આ 2 કેન્સલ કરું તો શું રહ્યું તો 2f² અને આ f². આ -1/2 થાય, માઈનસ આગળ આવે તો આ માઈનસ. તો 2f² માંથી એક f જતા રહે કેટલા વધે તો કે f રહેશે અને એનો અંડર રૂટ કરી નાખો એટલે કે f² રહેશે. આનું શું થઈ જશે કે ભાઈ f² અંડર રૂટમાં. તો હવે અંડર રૂટ દૂર કરો તો કેટલા રહ્યા f રહ્યા અને આ BC કેપ. સેમ વસ્તુ એ શિરોબિંદુ પર લાગે છે એટલે કે વિદ્યુતભાર q1 પર અથવા તો આપણું જે F1 બળ લાગે છે F1 પરિણામી બળ પર જે આન્સર આવે છે એ જ વસ્તુ ઘટના અહીંયા બનવાની છે એટલે કે પરિણામી F2 બળ પર. તો સેમ થશે F ના F પણ અહીંયા BC કેપ હતા એની જગ્યાએ શું આવશે AC કેપ આવશે. હવે q3 પર પરિણામી બળની વાત કરીએ તો કે F3 સદિશ શું હશે તો કે F31 સદિશ અને F32 સદિશ. તો કે અંડર રૂટમાં f² + f² + 2f * f આપણી ફોર્મ્યુલા પ્રમાણે cos આ કેટલાની એંગલ છે 60 ડિગ્રી. તો એ આ 60 ડિગ્રી અને આ ક્યાં જશે કે પરિણામી બળ ક્યાં લાગે છે તો એકમ સદિશ તરીકે આપણે n કેપ કહી દઈએ.
તો ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી cos 60 એટલે કે 1/2 આ કેટલા તો કે 2f², આ પણ 2f² અને cos 60 એટલે કે 1/2 તો આ 2 2 કેન્સલ તો રહ્યા કેટલા 2 ને 1 3 એટલે કે √3f² થઈ જાય √3f² અહીંથી સ્ક્વેર એટલે કે અંડર રૂટમાં છે દૂર કરું તો કે આવી રીતના લખાય √3 f n કેપ તો કે √3 f n કેપ આપણે F3 નું પરિણામી બળ મળ્યું. હવે કુલ પરિણામી બળ જોતું હોય તો કે રિઝલ્ટન્ટ ફોર્સ Fr એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ એટલે કે કુલ પરિણામી બળ તો કે F1 સદિશ પ્લસ F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ F3 સદિશ. હવે આપણે ટોટલ લખીએ F1 સદિશ F12 સદિશ પ્લસ F13 સદિશ પ્લસ F21 સદિશ પ્લસ F23 સદિશ પ્લસ F31 સદિશ પ્લસ F32 સદિશ. હવે આના અલગ કરીએ અહીંયા કેટલા હતા તો કે 1 2 અને 2 1 હતા આના 1 2 છે અને એની ઓપોઝિટ સાઈડ 2 1 એટલે આપણે એવું કહેવાય કે F12 સદિશ પ્લસ F21 સદિશ ઇઝ ઇક્વલ ટુ 0 તો F12 સદિશ ઇઝ ઇક્વલ ટુ માઈનસ F21 સદિશ એટલે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પર બંને બળો કેવા સરખા પરંતુ વિરુદ્ધ દિશામાં કેવા આવશે વિરુદ્ધ દિશામાં. તો આપણે જોઈન કરીએ F12 પ્લસ F21 સદિશ એવી રીતે F13 સદિશ પ્લસ F31 સદિશ અને F23 સદિશ પ્લસ F32 સદિશ. તો હમણાં બતાવી રીતે F12 ઇઝ ઇક્વલ ટુ માઈનસ F21 એટલે કે આ કેવું થઈ જશે 0. એવી રીતના F13 ઇઝ ઇક્વલ ટુ માઈનસ F31 સદિશ તો આ કેવું થઈ ગયું 0 અને સેમ વસ્તુ છે આમાં પણ કેવું થશે 0. તો ટોટલ રિઝલ્ટન્ટ ફોર્સ કેવો મળે છે 0 એટલે કે ટોટલી આપણે આ પરિણામી બળ બધા જ શોધ્યા એના આપણને કેટલો જવાબ મળ્યો તો કે 0. તો મિત્રો આ હતું આપણું ઉદાહરણ 1.7 અને તમે જે મારી YouTube ચેનલ નિહાળો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.